બગદાણાની ચર્ચાસ્પદ જે ઘટના હતી તેને મામલે ઋષિ ભારતી બાપુ અહીંયા આવી પહોંચ્યા છે। સીધી તેની સાથે વાત કરીશું। બાપુ, ખાસ કરીને હવે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? આપણે લોકોને પણ આપણે સંબોધ્યા તે પણ અમે બતાવીશું। ખાસ શું કહેશો? જુઓ, પીડિત નવનીતભાઈને ન્યાય ન મળે તો સૌ પ્રથમ સમાજના જેટલા સંગઠનો હાલે છે, જેટલા આગેવાનો છે, જે નેતૃત્વ કરી રહ્યા છે જે તે પાર્ટીમાં, એ બધાએ સંકલન કરી અને આગળની રણનીતિ બનાવવામાં આવશે। અને સૌ પ્રથમ તો પોલીસ પ્રશાસન ઉપર ભરોસો રાખીએ અને ત્યારબાદ સીટની રચનાથી એના ઉપર પણ ભરોસો રાખીએ। પરંતુ આજે મને એમ લાગે છે કે નવનીતભાઈને સાંભળ્યા પછી કે સીટની રચના થયા બાદ પણ કોઈ એને જવાબ નથી આપ્યો, કોઈ રિપોર્ટ નથી થયા, તો 4 દિવસથી શા માટે ઢીલી નીતિ અપનાવવામાં આવે છે? અચ્છા બાપુ, ખાસ કરીને આજે 11મો દિવસ છે પરંતુ સીટની રચના થઈ ગઈ છે, તેઓ પણ તપાસ કરશે। બાપુ, કોળી સમાજના 23 ધારાસભ્યો છે, 3 સંસદ સભ્યોને ન્યાય મેળવવા માટે તમારી ભાજપની જે સરકાર છે જેમની, તેમને ગાંધીનગર જવું પડે, આ કેટલું યોગ્ય છે? જો મેં ઘણીવાર કીધું છે કે આજે 15 જેટલા ધારાસભ્યો, 3 MP, 2 મિનિસ્ટરો, 1 કેન્દ્રીય મિનિસ્ટર, આ બધાએ મળીને ગુજરાત સરકારને વાસ્તવિક પરિસ્થિતિ અવગત કર્યા અને ત્યારબાદ સરકારે સીટની રચના કરી છે। તો આપણે થોડો સમય રાહ જોઈએ અને જો ન્યાય ન મળે તો પછી સમાજ, બધાય સંગઠનો સાથે રહીને આગળની એ રોડમેપ તૈયાર કરશે।